પૂછ્યો કે તમે લાઈફમાં ક્યારે સ્ટ્રેસ થયા છો? જો હાથ કેવી રીતે અને એ સ્ટ્રેસ કેવી રીતે દૂર કરેલો? મેં કીધું ઓબ્વિયસલી દરેકને દુઃખ થાય, ખિન્નતા અનુભવાય. વી આર હ્યુમન્સ. આપણી લાઈફમાં સ્ટ્રેસ ઉભો કરતા ફેક્ટર્સ તો સતત હાજર છે ને. આપણી એક્સપેક્ટેશન ફૂલફિલ ના થઈ તો દિમાગની બત્તી ગુલ. આપણે કોઈના માટે ફિલિંગ્સ એક્સપ્રેસ કરી, લાગણી વ્યક્ત કરીને સામેથી રિસ્પોન્સ ના મળ્યો, મન દુભાઈ ગયું, તમારું શેડ્યુલ હે વાયર થઈ ગયું, તો ગયા કામથી તમે ધાર્યું હોય અને ના થાય તો પતી ગયું. અને પાછું એવું નથી કે સમયની સાથે આપણે ભૂલી જતા હોઈએ. ફરીવાર કોઈ ઘટનાનું પુનરાવર્તન થાય એટલે આપણે ત્યાં ને ત્યાં તો કરવાનું શું? અરે મોજ કરવાની. આવું બધું શું વિચારવાનું? ગમતું કામ શોધવાનું, મનગમતું કામ કરે રાખવાનું. અને બહુ અકળામણ થાય, ફ્રસ્ટ્રેશન થાય તો લખી નાખવાનું. અમે જાતે અનુભવ્યું છે. ફ્રસ્ટ્રેશન કાગળ પર ટપકાવીએ તો અડધું ઓછું થઈ જાય. પણ સાવ સાચું કહેજો, લખવાનો એક્સપિરિયન્સ તમે કર્યો છે ખરો? સાંભળ્યું હશે ખરું તમે કોઈની પાસેથી કે લખી નાખીએ તો ફ્રસ્ટ્રેશન ઓછું થાય, પણ તમે જાતે એક્સપિરિયન્સ કર્યો છે ખરો? ના, એમાં આળસ આવે છે, એ તમે કરતા નથી. ટ્રાય કરજો કોઈક વાર, બહુ ફરક પડી જાય. બહુ એટલે પછી એ કાગળ કોઈને આપવાનો નહીં હો પાછો, નહીં તો તકલીફો થાય. પણ એ કાગળ લખ્યા પછી ફાડીને ફેંકી દેવાનો. એ કાગળ તમને બહુ હેલ્પ કરે ડિફ્યુઝ થવામાં. સાંભળી રહ્યા છો રેડિયો મિર્ચી 98.3 FM. સવારના 7:15 થઈ રહી છે. હું છું ધ્વનિત. આજે મેં ધાર્યું હોત તો છાપાનું ફ્રન્ટ પેજ જે છે ને એને આજનું મોર્નિંગ મંત્ર બનાવી શક્યો હતું. કારણ કે ફ્રન્ટ પેજ પર દરેક ન્યૂઝપેપરમાં જે ન્યૂઝ છે એ પ્રમાણે મોર્નિંગ મંત્ર હોવો જોઈએ કે તમે કોઈ પણ સપનું જુઓ, સપનું પૂરું કરવા માટે તમે મક્કમ હો તો આખી દુનિયા ષડયંત્ર કરે તમારું સપનું પૂરું કરવા માટે.